હેલો ફ્રેન્ડ્સ, હવે આપણે જોશું ચેપ્ટર 3 ઉષ્મા ધોરણ 7 નો ક્લિનિકલ થર્મોમીટર અને લેબોરેટરી થર્મોમીટર વચ્ચેની માહિતી. ઓકે, તો કે ક્લિનિકલ થર્મોમીટર શું હશે? તો કે એક સરખા બારીક વેવવાળા સાંકડી કાચની નળીનું બનેલું હોય છે. એક છેડો જે છે એનો ફૂલેલા બલ્બ જેવો રચના હશે, જેને પારાનો બલ્બ તરીકે ઓળખવામાં આવે છે, અને બીજો તરફ સીલ હશે. બરોબર છે. અને પારાના બલ્બની નીચે શું આવેલું હશે? ખાંચ આવેલી હશે, જે પારાના સ્તરને નીચું જતા અટકાવે છે. ઓકે, આનામાં જે તાપમાન જે છે એ 35 થી 42 અંશ સેન્ટીગ્રેડ વચ્ચેનું તાપમાન માપી શકાશે. કેટલા સેન્ટીગ્રેડનું? 35 થી 42 અંશ સેન્ટીગ્રેડ વચ્ચેનું તાપમાન માપી શકાશે. અને 37 અંશ સેન્ટીગ્રેડ પાસે લાલ તીરનું નિશાન આવેલું હશે, જે શરીરનું સામાન્ય તાપમાન બતાવે છે. શું શરીરનું સામાન્ય તાપમાન છે? તો કે 37 અંશ સેન્ટીગ્રેડ. ઓકે, અને ફેરનહીટમાં 98.6 અંશ ફેરનહીટ. ઓકે, અને આને જે છે કાર્ય શું હશે ક્લિનિકલ થર્મોમીટરનું? તો કે સૌથી પહેલા જોઈ લઈશું કે પારો જે છે 35 અંશ સેન્ટીગ્રેડથી નીચે છે કે નહીં. પછી એને જીભના નીચે મૂકીશું અને જે તાપમાન શરીરનું બતાવશે એ આપણે માપી લેશું. તો આ થયું આપણું ક્લિનિકલ થર્મોમીટર. અને લેબોરેટરી થર્મોમીટરમાં શું હશે? તો કે લેબોરેટરી થર્મોમીટરમાં એ જ હશે, તો કે પારાનો બલ્બ એક છેડે આવેલો હશે અને બીજા છેડે પેક હશે. બરોબર છે. અને એનામાં તાપમાન -10 અંશ સેન્ટીગ્રેડથી 110 અંશ સેન્ટીગ્રેડ વચ્ચેનું તાપમાન લેબોરેટરી થર્મોમીટરમાં માપી શકાશે. ઓકે, લેબોરેટરી થર્મોમીટરમાં આપણે કોઈ પણ પદાર્થની જે છે આપણે આને નજીક રાખશું, બરોબર છે, તો એનું તાપમાન જે છે એ બતાવશે. એ જ એનું કાર્ય થઈ જશે. ઓકે, થેન્ક યુ. ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આભાર.